ભાભી આજ તો મારા ભાઈ ખુલી ગયા તમે મારી ઘરે આવ્યા. શું જીગુબેન તમે પણ, હું જ્યારે ફ્રી હોય ત્યારે તમારા ઘરે તો આવું જ છું. મહિને દોઢ મહિને તો રાઉન્ડ મારું જ છું, નથી આવતી? ના તમે તો આવો જ છો એમ ક્યાં હું કહું છું, પણ આ વખતે તો કેટલા 3 મહિના ઉપર થઈ ગયા તમે નથી આવ્યા એને. હા, આ વખતે શું છે, અમે ફરવા વયા ગયા ને ત્યાં લગભગ મહિના ઉપર તો ટાઈમ વયો ગયો તો, અને ઘરે આવીને થોડું ઘણું ઘરે પણ કામ હતું એટલે ટાઈમ ના રહ્યો આ વખતે. ભાભી કઈ જગ્યાએ તમે ફરવા ગયા હતા તો તમે 1 મહિનો રોકાણા? અમે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. પ્રોગ્રામ તો અહીંથી નીકળ્યા ત્યારે 15 દિવસનો જ બનાવ્યો હતો, પણ ત્યાં બહુ મજા આવી ને, બધા હરખે હરખા 5-6 કપલ હતા એટલે 15 દિવસ વધારી દીધા. અને અહીંયા કોઈને કામ નહોતું ને બધા એ રીતના ધંધાવાળા છે તો અહીંયા ધંધા તો ચાલુ જ હતા એટલે બીજા 15 દિવસ વધારી દીધા એટલે 1 મહિનો અમે રોકાણા ટોટલ. એમાં શું છે જીગુબેન કે અમે ગમે ત્યાં ફરવા જાય ને એટલે કપલ બધા સાથે હોય ને, ફ્રેન્ડ સર્કલ, એટલે અમારું કંઈ નક્કી ન હોય, ફિક્સ ન હોય. અમે 5 દિવસનું કંઈ 15 દિવસે આવી જાય ને 15 દિવસનું નક્કી કર્યું હોય, ન મજા આવે તો અમે 10 દિવસે પણ ઘરે આવી જાય. એટલે અમે બહાર ગયા હોય ને અહીંયા કોઈ ટાઈમનું અમારું ફિક્સ જ ના હોય. હા પણ તમે મોટા માણસો રહ્યા, તમારે તો આવક જ એવડી હોય એટલે તમે ગમે ત્યાં જાઓ ગમે એટલું રોકાવ તો હાલે. અને હું તો 5 દિવસનું કહું તો મને બીજે દિવસે સાંજે આવી લેતા. અમારે ફરવાના નામે તો છે ને હાવ ઝીરો. મારા ભાઈ જ એવા છે ને, ફરવાનું કહું ને એટલે મારી અરે બાજવા મળે, મગજમારી કરવા મળે, ધડ મળે કરવા. મને તો કે લઈ જ ન જાય. તમે ભાગ્યશાળી છો ને, તમે વ્રત છે ને હારા કર્યા છે એટલે તમને આવો તમારો ઘરવાળો મળ્યો, પૈસાવાળું ઘર મળ્યું. તમારે પૈસાની તો કોઈ ઉપાધિ જ નહીં અને ઘરે એટલી કામવાળીઓ આવતી છે ને. હા હો જીગુ, ઘરે 3 કામવાળી આવે. કપડા વાળી અલગ આવે, કચરા પોતા કરવા વાળી અલગ આવે અને રસોઈ બનાવવા વાળી પણ અલગ આવે. મારે કોઈ વસ્તુ કામ કરવાની જ ના હોય. તો તમે આખો દી કરો હું, તમે ટાઈમ કેમ જાય? જો જીગુ, ટાઈમનું તો એવું છે કે મારું કાયમિકનું ફિક્સ શિડ્યુલ હોય. સવારે 8:30 થી 9 વાગે ઉઠું, 1.5-2 કલાક હું એક્સરસાઇઝ કરું અને એક્સરસાઇઝ કર્યા પછી અડધી કલાક આરામ કરવાનો. પછી થોડું ઘણું જે કાંઈ ઘરમાં કામ તો ન હોય પણ જે કાંઈ ઊસું નીસું મેકવાનું હોય, કપડાં બપડા વ્યવસ્થિત મેકવાના એ બધું કરું. ત્યાં બપોર પડી જાય. પછી બપોરે જમીન અને સૂઈ જાઓ તો 5 વાગ્યા લગી શું. 5 વાગ્યા પછી આજુબાજુમાં બેનપણીઓ આવી હોય એને એ ગપાટા મારવી, ત્યાં સાંજ પડી જાય. તો તમારે તો કાઈ કામ કરવાનું જ નહીં ને, ઘરનું કે કાઈ? નહીં જીગુ, મારે ઘરમાં કોઈ કામ નહીં કરવાનું. એક વાસણ આમથી આમે લઈને નહીં મેકવાનું. એટલા તમે ભાગ્યશાળી છો કે તમને આવું સારું ઘર મળ્યું, આમ પૈસા વાળું. અને તમારો ઘરવાળો કેવો મળ્યો કે તમને ગમે ત્યાં ફરવા રખડવા લઈ જાય. પૈસાની ના નહીં પડતા હોય ને, તમારે ગમે એટલા જોઈએ એટલા આપી દેતા હશે ને? હા હો, મારે લગભગ માગવાના જ ન હોય. મને ઘરે પૈસા હોય ને એમાં મારે જેટલા જોઈએ ને એટલા લઈ લેવાના. મને કોઈ દી પૂછે નહીં કે ત્યાંમાંથી કેટલા પૈસા લીધા, ક્યાં વાપરા. કેટલા તમે ભાગ્યશાળી છો. મને તો પાકું થઈ ગયું તમે છે ને વ્રત આમ પૂરી નિષ્ઠાથી કર્યા છે, પૂરી ભાવનાથી કર્યા છે એટલે તમને આવો સારો ઘરવાળો અને આવું સારું ઘર મળ્યું. નહીં હો, વ્રત તો મેં બધાય A to Z વ્રત કર્યા ને એ બધાય મેં નીતિ નિયમ પ્રમાણે જ પાળ્યા છે. હું તો આખો દિવસ હું જમતી જ નહીં, પાણીનું ટીપું મોઢામાં ન નાખતી, એટલે મને આવો ઘરવાળો મળ્યો. જીગુ, વ્રત તો તે કર્યા જ છે ને કે નથી કર્યા? હું કહું તમને હવે, જો મોળાકાત હું રહી હતી તો એમાં મેં મીઠા વાળું ખાઈ લીધું એટલે મોળાકાત બળી ગયા. અને ફૂલ કાંદડીની વ્રત રહી હતી તો હું છે ને ભૂખી ન રહી હતું. મારી મમ્મી પૂરી મારી ઉપર નજર રાખે પણ એની નજર છુપાવી હું થોડું ઘણું ખાઈ લેતી એટલે એ મારું વ્રત ફેલ ગયું. પૂજા કરવા ગઈ મારા નાગલા ઉડી ગયા હતા, એમાં મારા જિંદગીના નાગલા ઉડી ગયા. એટલે તેવો મને ઘરવાળો મળ્યો. હું ભમરાળી, મારો ઘરવાળો એવો નસીબ વાળો, ગમે એટલી મહેનત કરે ધંધામાં બરોબર સેટિંગ જ નથી આવતું. એટલે હું એવી, મારું વ્રત એવું, મારા નાગલા ઉડી ગયા તો મારો ઘરવાળો એવો ઉઠ ખટલી જેવો મળ્યો. પણ તમે બહુ ભાગશાળી કે તમને આવું સારું મળ્યું. કાંઈ વાંધો નહીં જીગુ, એ તો જે જેના નસીબ. જો મેં પાછલા જન્મમાં સારા કર્મ કર્યા છે એટલે મને આ વખતે સારો ઘરવાળો સારું મળ્યું. હવે તું આ જિંદગીમાં થોડા સારા કર્મ કર એટલે તને આવતા જન્મે સારું ઘર મળશે, સારો ઘરવાળો મળશે. અરે ભાભી, આવતી જિંદગી કેદી આવે કોને ખબર, પણ આ જિંદગીમાં જેટલી તકલીફ છે કે આ જિંદગી કેમ કાઢવી ની જ ખબર નથી રહેતી. એમાં કેમ આવતા જિંદગીનું વિચારવું. જો જીગુ, આવતો જન્મ આપણે સુધારવો હોય ને
તો અત્યારે જે આપણને જન્મ મળ્યો છે ને એમાં સારા કાર્ય કરવા પડે. એટલે તું બીજાનું સારું ઈચ્છે, થોડી ઘણી બીજાની સેવા કરે તો તારે આવતી જિંદગી એટલે આવતો જન્મ બહુ સારો રહેશે. બાકી જો મેં પૂન કરેલા છે એનું ફળ હું અત્યારે ભોગવું છું. હું એટલી સારી જિંદગી જીવું છું કે એની વાત જ જવા દે. મારે કોઈ જાતની કમી નથી. બોલ જો જીગુ, હું તને કહું તો તને એમ થાય કે આ દેખાડો કરે છે. મારી પાસે 1.5 લાખ રૂપિયાનો ફોન છે અને 22 લાખ રૂપિયાની 4 વ્હીલ મારી પર્સનલ છે. બોલ, 2 તો 2 વ્હીલ છે મારી પાસે. હવે મારી જિંદગીમાં બીજું શું ઘટે તું કે હાલ. ઘરનું કોઈ કામ હું નથી કરતી. અને હું જે મકાનમાં રહું ને, જે બંગલામાં, એ 3.5 કરોડનું બનેલું છે. એ બંગલાનો આખો પ્લાન મેં મારી રીતે જ બનાવેલો છે. આખું કમ્પ્લીટ મકાન મેં મારી રીતે બનાવેલું છે. હવે આનાથી તો પછી કેટલી સારી જિંદગી આપણને ભગવાન આપે તું કહેતો. કઈ ને, હારું હાલ જીગુ, મારે ટાઈમ થઈ ગયો છે, હવે હું જાઉં છું. પણ તું હવે આવજે મારી ઘરે, રોકાવાય એમ આવજે, બરોબર? કઈ નહીં, આ વખતે તમારા ઘરે આવે ને એટલે રોકાવાની રીતે ટાઈમ લઈને આવીશ. 1.5 લાખનો ફોન વાપરે છે ભૂંદરી ફેશન વાળી. મેં મારી જિંદગીમાં કોઈ દી 15,000 વાળો ફોન ન જોયો. એમાં 1.5 લાખની ક્યાં વાત કરી? પાછી તો કેટલા લાખની તો ગાડી. અહીંયા 2 વ્હીલનો એક્ટિવાનો વેચ નથી. કેટલા એને હારા કરમ કર્યા છે તો આવી જિંદગી ભગવાને એને દીધી. મારે તો 6 મહિનાથી બરાડા પાડું છું, એક ફોન બદલાવો પણ મને ફોન બદલી જ નથી દેતા ને. એક કવરે ફોન નો હાર નથી લઈ દેતા. એમાં નવા ફોન લેવાની ક્યાં વાત રહી? એમાં 4 વ્હીલ લેવાની ક્યાં વાત રહી? કાઈ નહીં, જેવા જેના નસીબ, બીજું તો હું. બરોબર ને દોસ્તો? હું તમારી જીગુડી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.